આ મસો ટેક ટિપમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે મસો લુઆ એડિટર પર નજર નાખીશું, જે મારા વર્કશોપ દ્વારા ઉપલબ્ધ છે. શરૂઆત કરતા પહેલા તમારે એક સક્રિય માય વર્કશોપ પ્રો સબસ્ક્રિપ્શન જરૂરી પડશે. આ બધું થઈ જાય પછી તમને મસોનું લુઆ એડિટર મળશે, જે તમને વર્તનને કસ્ટમાઇઝ કરવા, ક્રિયાઓને ઓટોમેટ કરવા અને તમારી મશીન શું કરી શકે છે તે વિસ્તૃત કરવા માટે શક્તિશાળી ટૂલ્સ આપે છે. આ ટેક ટિપમાં આપણે એક એક પગલામાં જઈશું. કેવી રીતે માય વર્કશોપમાં લુઆ એડિટર એક્સેસ કરવો, કેવી રીતે નવું લુઆ પ્રોજેક્ટ બનાવવું, ટ્રિગર ઇવેન્ટ્સ અને બેકગ્રાઉન્ડ કોડ કેવી રીતે કામ કરે છે, તમારી સ્ક્રિપ્ટ્સ કેવી રીતે એડિટ અને સેવ કરવી, અને છેલ્લે કેવી રીતે તમારું પ્રોજેક્ટ એક્સપોર્ટ કરીને તેને તમારા મસો કંટ્રોલર પર લોડ કરવું. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારા માય વર્કશોપ એકાઉન્ટમાં સાઇન ઇન રહો. જ્યારે તમે લોગિન થઈ જાઓ ત્યારે માય મસો પસંદ કરો અને પછી મસો લુઆ એડિટર પર ક્લિક કરો. અહીંથી તમે તો પહેલેથી જ બનાવેલ પ્રોજેક્ટ ખોલી શકો છો અથવા એકદમ નવું પ્રોજેક્ટ બનાવી શકો છો. નવું પ્રોજેક્ટ બનાવવા માટે સૌપ્રથમ તેને એક નામ આપો. આથી પછી ઓળખવું સરળ બને છે, ખાસ કરીને જો તમે અનેક પ્રોજેક્ટ્સ મેનેજ કરી રહ્યા હો. પછી તમારું કંટ્રોલર સિરિયલ રેન્જ પસંદ કરો. તમે ચોક્કસ સિરિયલ નંબર દાખલ કરી શકો છો અથવા જો સ્ક્રિપ્ટ અનેક કંટ્રોલર્સ પર વપરાશમાં લેવાશે તો વિશાળ રેન્જ પણ નિર્ધારિત કરી શકો છો. પાસવર્ડ ફિલ્ડ હાલમાં ખાલી રાખી શકાય છે. જો જરૂર પડે તો તેને પછી એડિટ કરી શકાય છે. બધું સેટ થઈ જાય પછી ક્રિએટ પ્રોજેક્ટ પસંદ કરો. પ્રોજેક્ટ ખોલ્યા પછી યાદ રાખો કે તમે ઉપર જમણા ખૂણે આવેલા સેવ બટનથી કોઈ પણ સમયે તમારું કામ સેવ કરી શકો છો. એડિટરમાં તમને ટ્રિગર ઇવેન્ટ્સની યાદી જોવા મળશે. આ ઇવેન્ટ્સ નક્કી કરે છે કે તમારી એલયુએ કોડ ક્યારે ચાલશે, જેમ કે ઓન પાવર અપ, બેકગ્રાઉન્ડ, ઓન સ્ક્રીન એક્શન બટન્સ અથવા જ્યારે કોઈ જોબ પૂરી થાય ત્યારે. જો તમે એવી લુઆ કોડ લખી રહ્યા છો જેને સતત બેકગ્રાઉન્ડમાં ચાલવાની જરૂર હોય તો એ કોડ બેકગ્રાઉન્ડ વિભાગમાં મૂકવી જોઈએ. જો તમે એવી કિંમતો સેટ કરી રહ્યા છો જેને માત્ર એક જ વાર કન્ફિગર કરવાની જરૂર હોય, જેમ કે સ્ક્રીન પરના બટનને નામ આપવું કે પ્રારંભિક પેરામીટર્સ, તો એ પાવર અપ ઇવેન્ટમાં મૂકવી જોઈએ. જેમ તમે ટાઈપ કરવાનું શરૂ કરો છો, એલયુએ એડિટર સ્માર્ટ સૂચનો આપે છે. આ સૂચનો તમને ઉપલબ્ધ ફંક્શન શોધવામાં અને અલગ અલગ ઘટકો કેવી રીતે એકબીજા સાથે ક્રિયા કરે છે તે સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે કંટ્રોલર પાવર અપ થાય ત્યારે એક્શન બટનનું નામ સેટ કરવા માંગો છો, તો તમે એક્શન બટન ટેક્સ્ટ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. પછી બટન નંબર અને તમે જે લખાણ દર્શાવવું છે તે લખો. ફેરફાર કર્યા પછી તમારો પ્રોજેક્ટ સેવ કરવાનો યાદ રાખો. માસો કંટ્રોલર પર જમ છે, તેમજ એલયુએ એડિટર પણ બે કોડ વિભાગોમાં વહેંચાયેલું છે. ઉપરનો વિભાગ જાહેર રીતે જોવાય છે, નીચેનું વિભાગ લોક કરી શકાય તેવું અને ખાનગી છે, અને એ લાલ ડોટથી દર્શાવવામાં આવે છે. આ તમને સંવેદનશીલ લોજિકની સુરક્ષિત રાખવાની સાથે યોગ્ય હોય ત્યાં દેખાઈ શકે અથવા સંપાદિત કરી શકાય તેવો કોડ શેર કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમારો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય ત્યારે તેને એક્સપોર્ટ કરવાનો સમય આવે છે. તમે વ્યક્તિગત ઇવેન્ટ્સ એક્સપોર્ટ કરી શકો છો અથવા બધા ઇવેન્ટ્સને એક સાથે કસ્ટમ સ્ક્રિપ્ટ્સ ફાઇલમાં એક્સપોર્ટ કરી શકો છો. આ ફાઇલ પછી યુએસબી સ્ટિક પર કોપી કરી શકાય છે અને સીધા જ તમારા માસો કંટ્રોલરમાં ઇમ્પોર્ટ કરી શકાય છે. ઇમ્પોર્ટ કર્યા પછી તમારો એલયુએ લોજિક સક્રિય થઈ જાય છે અને મશીન પર ચલાવવા માટે તૈયાર છે. આ મારું વર્કશોપ મારફતે માસો લુઆ એડિટર વાપરવાનો એક ઝડપી અવલોકન હતો. આ ટૂલ તમને વધુ લવચિકતા અને નિયંત્રણ આપે છે. આપને તમારા વર્કફ્લો અને ઓટોમેશન જરૂરિયાતો અનુસાર કંટ્રોલરને કસ્ટમાઇઝ કરવાની છૂટ આપે છે. વધુ ટેક ટિપ્સ, એલયુએ ઉદાહરણો અને એમએએસઓ અપડેટ્સ માટે અમારી ડોક્યુમેન્ટેશન તપાસો અને આવનારા વિડીયો સાથે જોડાયેલા રહો. જુઓ, બદલ આભાર અને ખુશીથી બધા હો.